एक्सरसाइज 1.1 નો 16મો એક્ઝામ્પલ 7 RA गण n पर R is equal to AB, A is equal to B minus 2, B greater than 6 द्वारा આપેલ છે। પહેલો વિકલ્પ 2 4 belongs to R, બીજો વિકલ્પ 3 8 belongs to R, ત્રીજો વિકલ્પ 6 8 belongs to R, ચોથો વિકલ્પ 8 7 belongs to R। B ની કિંમત greater than 6 એટલે B is equal to 7 8 9 10 લઈ શકાય। જો B is equal to અહીંયા 7 મૂકીશું તો A is equal to B is equal to 7, A is equal to 7 minus 2 is equal to 5। જો અહીંયા B ની કિંમત 4 છે 8 છે 8 છે 7 છે। B ની કિંમત 6 કરતા મોટી હોવી જોઈએ, આ વિકલ્પ તો આવશે જ નહીં। હવે B is equal to 8 લઈએ તો A is equal to B minus 2, 8 minus 2 6, A is equal to 6 8, A is equal to 6, B is equal to 8, C વિકલ્પ આવશે। વિધેય ગણ A અને B માટે ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલ હોય તો F ને A થી B પરનું વિધેય કહે છે। તેને સંકેતમાં F from A to B વડે દર્શાવે છે। એમાં A ને પ્રદેશ કહે છે અને B ને સહપ્રદેશ કહે છે। ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ તો જ વિધેય બને। વિધેયના પ્રકાર એમાં એક વિધેય। જો F ની અંતર્ગત A ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો વિધેય F A to B ને એક વિધેય કહે છે। દાખલા તરીકે F from n to n f of x is equal to x plus 2। અહીંયા આપણે x ની અલગ-અલગ કિંમત મૂકી અને x ની અલગ-અલગ કિંમતો આપણે પ્રદેશમાંથી લેવાની છે। દાખલા તરીકે f of 1 1 plus 2 is equal to 3, f of 2 2 plus 2 is equal to 4, f of 3 3 plus 2 is equal to 5, f of 4 4 plus 2 is equal to 6। x ની અલગ-અલગ કિંમત આપણે પ્રદેશમાંથી લીધી। f ની અંતર્ગત એના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ 1 નું પ્રતિબિંબ આપણને 3 મળ્યું, 2 નું પ્રતિબિંબ 4 મળ્યું, 3 નું પ્રતિબિંબ 5 મળ્યું, 4 નું પ્રતિબિંબ 6 મળ્યું। એટલે 1 is not equal to 2। આ 1 અને 2 તો ભિન્ન જ છે તો પ્રતિબિંબ એટલે કે f1 is equal to 3 મળે અને f2 is equal to 4 મળે। આ બંને આપણને ભિન્ન જ મળે છે। આ f1 અને f2 ભિન્ન મળે છે માટે f A થી B એક વિધેય કહેવાય છે। ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે આપણને। આપણે આ ઘટકો ભિન્ન લીધા તો એના પ્રતિબિંબ પણ ભિન્ન મળ્યા। જો પણ પ્રતિબિંબ સમાન મળી જાય, ભિન્ન ઘટકો તો ભિન્ન જ લઈએ છે પણ કોઈક વાર એવું બનશે કે પ્રતિબિંબ સમાન થઈ જશે। આગળ ઘણી બધી કિંમતો તમે જોઈ શકશો પણ પ્રતિબિંબ ભિન્ન જ મળશે પણ એવું થશે કોઈક વાર કે પ્રતિબિંબ સમાન મળે તો વિધેય એક નથી, એ વિધેયને અનેક વિધેય આગળ આવે છે। જોઈએ આપણે તો આપણે
એક એકની વ્યાખ્યામાં જ્યારે આપણે ચેક કરીશું વિધેય એક એક છે કે નહીં તો આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું, પણ આપણે સાબિત કરવા માંગે કે વિધેય એક એક સાબિત કરો તો આપણે x1 x2 belongs to a એટલે પ્રદેશ f of x1 is equal to f of x2 is implies x1 is equal to x2 સાબિત કરીશું. જ્યારે આપણે એક એક સાબિત કરવું છે તો આપણે f of x1 is equal to f of x2 નો ઉપયોગ કરીને x1 is equal to x2 સાબિત કરીશું એટલે વિધેય f એક એક વિધેય કહેવાય. જો f ની અંતર્ગત a ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન ન હોય, દાખલા તરીકે કહું છું કે અહીંયા પણ 4 આવ્યું, અહીંયા પણ 4 આવ્યું, ઘટકો તો ભિન્ન છે, a ના ઘટકો ભિન્ન છે પણ પ્રતિબિંબ સમાન મળી જાય છે, અહીંયા પણ 4 મળે, અહીંયા પણ 4 મળે, તો વિધેય f a થી b એક એક ન કહેવાય, એને અનેક એક વિધેય કહેવાય છે, વ્યાપ્ત વિધેય. જો f from a to b નો વિસ્તાર તથા સહપ્રદેશ સમાન હોય, સમાન ગણ હોય તો f ને વ્યાપ્ત વિધેય કહે છે. આપણને આ જે પ્રતિબિંબ મળે છે એને વિસ્તાર કહેવાય, તો વિસ્તાર બરાબર 3 4 5 6 વિસ્તાર અને આ સહપ્રદેશ n વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ થાય તો વિધેય વ્યાપ્ત વિધેય કહેવાય. પણ અહીંયા તો સહપ્રદેશમાં 1 2 છે, જ્યારે વિસ્તાર સુધી એમાં 1 2 આવતા જ નથી, તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ના થાય તો એ વ્યાપ્ત વિધેય કહેવાય નહીં. વિસ્તાર તથા સહપ્રદેશ બી સમાન ગણ હોય તો f ને વ્યાપ્ત વિધેય કહે છે. હવે આપણે સાબિત કરવામાં આ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. જ્યારે ચકાસવું હોય કે વિધેય એક એક છે ને વ્યાપ્ત છે એવું ચકાસવું છે તો આપણે એક વ્યાખ્યા એક એક ની આનો ઉપયોગ કરીશું અને વિસ્તાર બરાબર સહપ્રદેશ થી ચકાસીશું કે વ્યાપ્ત વિધેય છે કે નહીં. પણ આપણને એવું કે એક એક અને વ્યાપ્ત સાબિત કરો તો એક એક અને વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું કે for x1 x2 belongs to a f of x1 is equal to f of x2 is implies x1 is equal to x2 સાબિત કરીશું. તો વિધેય એક એક વિધેય છે. હવે વ્યાપ્ત સાબિત કરવા માટે જો પ્રત્યેક y belongs to b સહપ્રદેશને સંગત કોઈક x belongs to a એવો મળે કે જેથી f of x is equal to y થાય તો f from a to b ને વ્યાપ્ત વિધેય કહે છે. Exercise 1.2 પહેલો એક્ઝામ્પલ, ધારો કે r સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. સાબિત કરો કે વિધેય f from r star to r star fx is equal to 1 upon x વડે વ્યાખ્યાયિત વિધેય f એક એક અને વ્યાપ્ત છે જો પ્રદેશ r સ્ટાર ને બદલે n એટલે પ્રાકૃતિક સંખ્યાગણ લેવામાં આવે અને સપ્રદેશ r સ્ટાર રહે તો શું
આ પરિણામ સત્ય રહેશે, એટલે કે પ્રદેશ r સ્ટાર ને બદલે n લઉં તો વિધેય એક એક અને વ્યાપ્ત થશે. ઓકે, પહેલું તો આપણે f from r star to r star fx is equal to 1 upon x. આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરવું છે. એક એક અને વ્યાપ્ત સાબિત કરવા માટે for all x1 x2 belongs to r star પ્રદેશ, for all એટલે પ્રત્યેક x1 x2 belongs to r star પ્રદેશ, f of x1 is equal to f of x2, એટલે વિધેયમાં x ની જગ્યાએ x1 મૂકી દો, is implies 1 upon x1, x ની જગ્યાએ x2 મૂકી દો, 1 upon x2, વ્યસ્ત કર દો, x1 is equal to x2, x1 is equal to x2, therefore f એક એક વિધેય છે, therefore f એક એક વિધેય છે. એક એક સાબિત થઈ ગયું. હવે વ્યાપ્ત સાબિત કરો. વ્યાપ્ત સાબિત કરવા માટે ધારો કે y belongs to y આપણે સપ્રદેશમાંથી જ લેવાનો. સપ્રદેશ વિધેય fx છે, fx ને y પણ કહેવાય, તો y is equal to 1 upon x, therefore x is equal to 1 upon y. હવે આના પછી આગળ પ્રતિવિધેય શોધવાનું આવશે કે વિધેયનો પ્રતિવિધેય શોધો, તો એમાં પણ આપણે વિધેયને એક એક અને વ્યાપ્ત બંને સાબિત કરવાના. એમાં આટલા સુધી તો સ્ટેપ એક એક નું સ્ટેપ અને વ્યાપ્ત શોધવાનું આ પણ સ્ટેપ. વ્યાપ્ત શોધવામાં તમારે y is equal to 1 upon y is equal to fx is equal to 1 upon x, તો fx is ને y પણ કહેવાય, તો y is equal to 1 upon x અને x ની કિંમત શોધવાની, એટલે x is equal to 1 upon y થયું. f of x પણ x એટલે શું આવ્યું 1 upon y. હવે વિધેયમાં આપણું વિધેય છે fx is equal to 1 upon x માં x ની જગ્યા પર 1 upon y મૂકી દો, એટલે આવું 1 upon y is equal to y. fx is equal to y થયું. y આવ્યું. પ્રત્યેક y belongs to r star સપ્રદેશ ને સંગત કોઈક x belongs to r star પ્રદેશ એવો મળે કે જેથી f of x is equal to y થાય, therefore f વ્યાપ્ત વિધેય છે. વ્યાખ્યા લખી નાખવાની, વ્યાપ્ત નહીં. આપણને એક એક અને વ્યાપ્ત સાબિત કરવા માટે એક એક માટે શું કરવાનું, for all x1 x2 belongs to r પ્રદેશમાંથી બે ઘટકો લેવાના ભિન્ન. f of x1 is equal to f of x2, વિધેયમાં x ની જગ્યાએ x1 મૂકી દો અને x ની જગ્યાએ x2 મૂકી દો અને x1 વ્યસ્ત કરી નાખ્યો, સાદુરૂપ કોઈકમાં સાદુરૂપ આપશે અને x1 is equal to x2 સાબિત થશે, એટલે વિધેય એક એક છે. હવે વ્યાપ્ત સાબિત કરવા માટે ધારો કે y belongs to r સ્ટાર સપ્રદેશ, આ y જે ઘટક છે આપણે હંમેશા સપ્રદેશમાંથી લેવાનો. આ fx ને y પણ કહેવાય, તો y is equal to 1 upon x અને x ની કિંમત શોધી નાખવાની, x ની કિંમત મળી આપણને 1 upon y. fx is equal to x ને મૂકી દો, x ની 1 upon y. હવે આનો અર્થ આવો કે વિધેયમાં x ની જગ્યાએ 1 upon y મૂકો એટલે 1 upon y, એટલે y બન્યું fx is equal to y આવી ગયું. fx is equal to y એટલે f વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્તની વ્યાખ્યા અહીંયા લખી નાખવાની કે પ્રત્યેક y belongs to r સ્ટાર સપ્રદેશને સંગત કોઈક x belongs to r સ્ટાર પ્રદેશ એવો મળે કે જેથી f of x is equal to y થાય, therefore f વ્યાપ્ત વિધેય છે. બીજું તો આ r સ્ટાર એટલા માટે r સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક એટલે શૂન્યેતર સિવાયની વાસ્તવિક સંખ્યાઓ લીધી છે, કારણ કે છેદમાં 0 હોય, x ની કિંમત આપણે r માંથી લઈએ અને r માં તો 0 આવે અને છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત થઈ જાય, પણ આપણે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કીધું છે. બીજું
આ y ક્યાંથી લીધો છે આપણે સહપ્રદેશમાંથી લીધો છે સહપ્રદેશ પણ r સ્ટાર જ છે અને r સ્ટાર એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે એટલે છેદ y ની કિંમત પણ તમે 0 ના લેશે જો y ની કિંમત તમે 0 લો તો x પણ અવ્યાખ્યાયિત થઈ જાય છે એટલે એ શક્ય નથી પછી આપણને f(x) = y મળે નહીં વ્યાપ્ત વિધેય છે હવે આગળ એવું કીધું છે r સ્ટાર ને બદલે n લેવામાં આવે પ્રદેશ r સ્ટાર ને બદલે n લેવામાં આવે છે ઓકે તો હવે એક એક અને વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે આ ચેક કરીશું f ની અંતર્ગત a ના ભિન્ન ઘટકો લઈએ f of x is equal to 1/x x ની અલગ x ની ભિન્ન કિંમતો આપણે પ્રદેશમાંથી 1 મૂકીએ તો 1 મળશે f of 2 1/2 f of 3 1/3 f of 4 1/4 f of 5 1/5 ને ભિન્ન ઘટકો માટે દાખલા તરીકે 1 is not equal to 2 f of 1 is not equal to f of 2 f of 1 અને f of 2 નું મૂલ્ય અલગ આવ્યું 1 અને 2 આગળ પ્રતિબિંબ ભિન્ન આવે છે therefore f એક વિધેય છે હવે આ જે ઘટકો મળે એને વિસ્તાર કહેવાય અહીં વિસ્તાર is not equal to સપ્રદેશ r સ્ટાર વિસ્તાર 1 1/2 1/3 1/4 r સ્ટાર છે શૂન્યેતર શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાઓ એટલે ધન પણ હોય ઋણ પણ હોય બરાબર હવે આવી પણ વાસ્તવિક સંખ્યા આવી શકે 1/√2 પણ એ તો √2 x ની જે કિંમતો લઈએ છીએ પ્રદેશમાંથી લેવાની છે પ્રદેશમાં તો √2 આવી જ ના શકે કારણ કે પ્રાકૃતિક સંખ્યા ગણ છે એટલે 1/√2 એવી કોઈ કિંમત નથી મળતી √2 કોઈ કિંમત નથી મળતી એટલે કે વિસ્તાર બીજું કે ઋણ સંખ્યાઓ પણ નથી મળતી આપણને વિસ્તાર આ જે સહપ્રદેશ આપ્યો છે સહપ્રદેશની અંદર ફક્ત 0 જ નથી ધન વાસ્તવિક સંખ્યાઓ છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે જ્યારે અહીંયા આગળ વિસ્તારમાં 1 1/2 1/3 1/4 1/5 1/6 1/7 એવી કિંમતો મળે છે એટલે ઋણ કિંમતો મળતી નથી એટલે વિસ્તાર અને આ સહપ્રદેશ સમાન થતા નથી therefore f વ્યાપ્ત નથી વિસ્તાર સહપ્રદેશની એક પણ કિંમત રહી જાય તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ થાય નહીં અહીંયા આગળ ઋણ સંખ્યાઓ આપણને મળવાની નથી જ્યારે સહપ્રદેશ કેવો છે r સ્ટાર છે એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ છે એટલે એમાં ધન વાસ્તવિક સંખ્યા અને ઋણ વાસ્તવિક સંખ્યા આવી શકે જ્યારે વિસ્તારની અંદર ફક્ત ધન જ સંખ્યાઓ બધી આવે છે બીજો એક્ઝામ્પલ નીચે આપેલા વિધેયો એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેય છે કે નહીં તે ચકાસવાનું છે અહીંયા ચકાસવાનું છે પહેલો એક્ઝામ્પલ f from n to n fx is equal to x². અહીંયા ચકાસવાનું છે એટલે આપણે પહેલી વ્યાખ્યાનો એકની પહેલી વ્યાખ્યાનો ઉપયોગ કરીએ કે અહીંયા x ની ભિન્ન કિંમતો પ્રદેશમાંથી લઈએ f of 1 is equal to 1 square f of 2 is equal to 2 square f of 3 is equal to 3 square 9 f of 4 is equal to 4 square 16 ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળ્યા 1 is not equal to 3
f of 1 is not equal to f of 3. f of 1 વખતે પ્રતિબિંબ 1 મળ્યું, f of 3 વખતે પ્રતિબિંબ 9 મળ્યું, પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે. therefore f એક વિધેય છે. હવે વ્યાપ્ત ચકાસવા માટે વિસ્તાર is equal to 1 4 9 16. જ્યારે સપ્રદેશમાં કિંમતો બધી આવી આવશે, સપ્રદેશ n 1 2 3 4 5 અહીંયા 2 રહી ગયા, 3 રહી ગયા, એટલે is not equal to સપ્રદેશ n માટે f વ્યાપ્ત વિધેય નથી. વિસ્તાર બરાબર સપ્રદેશ, એવું જ કીધું છે કે જો f a to b નો વિસ્તાર તથા સપ્રદેશ સમાન ગણ હોય, સમાન ગણ ક્યારે થાય કે બંને ગણ વિસ્તાર અને સપ્રદેશમાં એના જ સભ્યો હોય, એક પણ સભ્ય લેપ્સ ના થવો જોઈએ, બધા જ સભ્યો આવવા જોઈએ, તો જ વિધેય વ્યાપ્ત વિધેય થાય. એટલે ચકાસવા માટે આપણે એક આ વ્યાખ્યાનો, એક માટે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું અને વ્યાપ્ત માટે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. બીજું f from z to z fx is equal to x square. અહીંયા z પ્રદેશ z છે એટલે થોડી ઋણ કિંમતો 0 અને ધન કિંમતો લઈશું. -2f -2 નો સ્ક્વેર 4 f of -1 -1 નો સ્ક્વેર 0 f of 0 0 square f of 1 1 square f of 2 2 square 4. ઓકે, અને જો -2 અને 2 ભિન્ન છે પણ એના પ્રતિબિંબ સમાન આયા. 2 is not equal to -2 પણ f of 2 is equal to f of -2 એટલે -2 અને 2 આગળ પ્રતિબિંબ આપણને સમાન મળે છે. therefore f એક વિધેય નથી. હવે વિસ્તાર is equal to 0 1 4 અને સપ્રદેશ જુઓ, સપ્રદેશ z છે, સપ્રદેશ z માં ઋણ સંખ્યાઓ આવે, જ્યારે વિસ્તારની અંદર ફક્ત ધન સંખ્યાઓ આવે છે, ધન સંખ્યાઓ પણ બધી નથી આવતી. is not equal to સપ્રદેશ z. therefore f વ્યાપ્ત વિધેય નથી. ત્રીજો એક્ઝામ્પલ f r2r fx is equal to x square. x ની અલગ અલગ કિંમત આપણે સપ્રદેશ r માંથી લેવાની. દાખલા તરીકે f of -2 -2 square 4 f of -1 -1 square 1 f of 0 0 f of 1 1. -1 is not equal to 1. f of -1 is equal to f of 1. therefore f એક નથી. વ્યાપ્ત માટે અહીંયા વિસ્તાર આવશે 0 1. સપોઝ તમે √2 લીધું હોત, કારણ કે x ની કિંમત તમારે પ્રદેશ તરીકે r છે એટલે √2 પણ લઈ શકાય. એટલે √2 નો સ્ક્વેર 2 આવે છે. પણ અહીંયા આવું લખાશે કે વિસ્તાર is not equal to સપ્રદેશ r, કારણ કે ઋણ વાસ્તવિક સંખ્યાઓ નથી આવતી, ફક્ત બધી ધન વાસ્તવિક સંખ્યાઓ જ આવે છે. એટલે વિસ્તાર અને સપ્રદેશ સમાન ગણ થશે નહીં. therefore f વ્યાપ્ત વિધેય નથી.
f n to n f n to n fx is equal to x cube. આમાં પણ x ની ભિન્ન કિંમતો પ્રદેશ n માં લો તો f of 1 1 cube 1, f of 2 2 cube 8, f of 3 3 cube 27, f of 4 4 cube 64. 1 is not equal to 3. f of 1 અને f of 3 આગળ પણ પ્રતિબિંબ ભિન્ન મળે છે. therefore f એક વિધેય છે. અહીંયા વિસ્તાર અને સપ્રદેશ સમાન નહીં થાય કારણ કે અહીંયા તમે જે કિંમતો લો છો એનો ઘન કરતા જાવ છો, જ્યારે સપ્રદેશમાં 1 2 3 4 આવે છે, વિસ્તારમાં નહીં આવે. વિસ્તાર is not equal to સપ્રદેશ n. આ રહ્યો પ્રદેશ, આ સપ્રદેશ. therefore f વ્યાપ્ત વિધેય નથી. પાંચમો એક્ઝામ્પલ, f from z to z fx is equal to x cube. પ્રદેશ x ની અલગ અલગ કિંમતો પ્રદેશમાંથી f of -2 cube is equal to -8, f of -1 1 cube -1, f of 0 is equal to 0, f of 1 cube 1, f of 2 cube 8, f of 3 cube 27. okay, -1 is not equal to બે ઘટકો ભિન્ન છે, -1 અને 1, પણ f of -1 is not equal to f of 1. therefore f એક છે. હવે અહીંયા વિસ્તાર તમારો -1 -8 -27 1 8 27 ને અહીંયા વિસ્તારમાં તમારે 2 નહીં આવી શકે, 3 નહીં આવી શકે, એટલે વિસ્તાર અને સપ્રદેશ સમાન નહીં થાય. therefore f વ્યાપ્ત વિધેય નથી. વિસ્તારની અંદર તમારે 2 નહીં આવી શકે, 3 નહીં આવી શકે, એટલે વિસ્તાર અને સપ્રદેશ સમાન ગણ નહીં થાય. સપ્રદેશ z માટે f વ્યાપ્ત વિધેય નથી.